નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. અમદાવાદ જય અંબે પદયાત્રા સેવા કેન્દ્ર વિસામો આજે 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યો છે. આ વિસામા પાછળનો પ્રેરણા સ્ત્રોત કિરીટભાઈ શિવાભાઈ પટેલ છે. આદ્યશક્તિ જગતજનની માતા અંબાના આશીર્વાદથી પરમ પૂજ્ય સદગુરુજી ગિરનારી સાથે જ કનુભાઈ લાલજીભાઈ સોનીની પ્રેરણાથી આ સેવા યજ્ઞ સતત ચાલુ છે. ભાદરવી પૂનમના પાવન અવસરે હજારોની સંખ્યામાં યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો જય અંબે કરતા કરતા અંબાજી માતાના મંદિરે દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરે છે. આવા પદયાત્રીઓને માર્ગમાં ચા, કોફી, ભોજન, વિસામો અને જરૂર પડે ત્યારે દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ સેવા કેમ્પ છેલ્લા 28 વર્ષથી દાળમહુડી ગામના રોડ ઉપર યોજાતો આવ્યો છે. આ વર્ષે ચંદ્રિકાબેન કિરીટભાઈ શિવાભાઈ પટેલ પરિવાર, આમંત્રિત મહેમાનો તથા સેવાભાવી મિત્ર મંડળ હર્ષદભાઈ એચ પટેલ, જયભાઈ પટેલ, હેમિલ પટેલ અને જય અંબે સેવા કેન્દ્ર નરોડા મિત્ર મંડળના સહયોગથી વિસામાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિદિન માતાજીની આરતી કરવામાં આવે છે અને જય અંબેના નારા સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. બોલ મારી અંબે, જય જય અંબે. પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસટી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.